આપણે ચરિત્ર ચાલી રહ્યું છે પંડિત રામકૃષ્ણદાસ બાબા. પંડિત રામકૃષ્ણદાસ બાબાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો એક દિવસ એક આશ્ચર્યજનક ઘટના બની. બપોરનો સમય હતો અને બપોરના સમયે એક ઝેરી સર્પ હતો. એ ઝેરી સર્પ આમના છાતી ઉપર ચડી ગયો પંડિત રામકૃષ્ણદાસ બાબાની. બહુ ભયંકર ઝેરી સર્પ હતો અને પંડિત રામકૃષ્ણદાસ બાબાની છાતી ઉપર ચડી જાય છે. તો પંડિત બાબા તો એમને બેઠા રહ્યા કે હવે જે થવું હોય થાય, મારા હરિની ઈચ્છા. એ તો એમ નિશ્ચેષ્ટ થઈને બેઠા રહ્યા, એમ હૈલા ચૈલાય નહીં. તો સાપ પોતાની રીતે આવ્યો અને પોતાની રીતે જ વયો ગયો. આવીને વયો જાય છે સાપ. પછી એને કઈ કરતો નથી, પણ એ જ રાતે એના કાનમાં એક આકાશવાણી થઈ. આકાશવાણી એવી થઈ કે તમે આ ગુફામાંથી ચાલ્યા જાઓ, હવે તમારે અહીંયા ભજન કરવાનું નથી. ત્યારે રાઘવ પંડિતની ગુફામાં ભજન કરતા. પણ આવો અવાજ આવ્યો કે તમે આ ગુફાને છોડી દો, હવે આ ગુફામાં ભજન કરવાનું નથી. મને લાગે છે કે સાપનું આવવું અને આકાશવાણીનું થાવું, આ બે વસ્તુ, સાપનું આવવું અને આકાશવાણીનું થાવું, આ જે બે વસ્તુ છે એ બે વસ્તુ ભગવાનની ઈચ્છાથી થઈ છે. નિશ્ચિત ભગવાનની ઈચ્છાથી થઈ છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી, જેથી એને આ ગુફા છોડવાનું કહી શકાય. આવી વસ્તુ છે. એટલે એ ગુફા છોડી અને નીકળી ગયા અને કુસુમ સરોવરની નજીક શ્યામકુટી છે, એ શ્યામકુટીમાં ભજન કરવા માંડ્યા. શ્યામકુટીની અંદર પોતે ભજન કરે છે. કુસુમ સરોવરની નજીક બહુ સારી જગ્યા છે શ્યામકુટી, અને બગીચો પણ સારો છે ત્યાં પોતે એમ કે ભજન કરવા માંડે છે શ્યામકુટીની અંદર. એ સમયે ધીરેન્દ્રનાથ નામનો એક યુવક એમની શરણમાં આવે છે. એ ધીરેન્દ્ર એટલે આપણા ગૌરાંગદાસ બાબા, કે જેમને ખૂબ જ ભજનની તીવ્રતા, વ્યાકુળતા જાગી, એટલે પોતાની બધી સંપત્તિ છોડી અને એ વૃંદાવન આવી ગયા અને પંડિત રામકૃષ્ણદાસ બાબાની શરણમાં રહેવા માંડ્યા. તો પંડિત બાબાએ એને કીધું કે તું ગ્વાલ પોખરામાં રહે. ગ્વાલ એટલે ગોવાળિયા અને પોખરા એટલે શું? ગ્વાલ એટલે ગોવાળિયા અને પોખરા એટલે વીરો. આપણે જે પાણીનો વીરો કરીએ અને પછી એમાંથી મીઠું પાણી ભરીએ ને, એને પોખરા કહેવાય વ્રજ ભાષામાં. તો ગ્વાલ પોખરામાં રહેવા માટે એટલે કીધું કે ભગવાન શ્રી કૃષ્ણ જયારે ગોવર્ધનમાં ગાયું ચરાવવા આવતા ત્યારે એ ગ્વાલ પોખરાના વીરામાંથી મીઠું પાણી પીતા. બહુ સરસ મજાનું મીઠું પાણી પીતા બધા ગોળિયાઓ. ત્યારથી એ જગ્યાનું નામ છે ને ગ્વાલ પોખરા થઈ ગયું છે. ત્યારથી જ તો એ જે ગ્વાલ પોખરાની જગ્યા છે, એ ગ્વાલ પોખરાની જગ્યાની અંદર આ ગૌરાંગદાસ બાબા રહેવા માંડ્યા અને શ્યામકુટી પંડિત બાબાનો સત્સંગ કરતા. પંડિત બાબાએ એને સૂચના આપી હતી કે 4 વાગે તમારે સત્સંગમાં આવવું, ત્યાં સુધી કે હું ભજનમાં બેઠો હોઉં છું. એટલે 4 વાગે એ આવતા અને એની પાસે શ્રીમદ ભાગવત પુરાણ, સત સંદર્ભ, આ બધા ભક્તિ ગ્રંથોનું અધ્યયન મનન કરતા. અધ્યયન અને મનન ચિંતન કરતા એમ સત સંદર્ભ ને એ બધું. તો આ રીતે જો સંતો પાસેથી છે ને શાસ્ત્ર શીખવા જરૂરી છે, કારણ કે એનાથી આપણે ખબર પડે છે કે આ રસ્તા ઉપર આપણે કઈ રીતે હાલવું. એ જાણ્યા વગર હાલવાથી છે ને ક્યારેક ગડબડ ગોટાળો થાય છે. આવી વસ્તુ છે. એટલે જ ગૌરાંગદાસ બાબા રામદાસ બાબાના શિષ્ય હતા, કલકત્તા વાળા રામદાસ બાબાના શિષ્ય હતા. તોય એને કીધું કે તું વૃંદાવન જા ને પંડિત બાબાનો સંગ કર, એના સંગથી તને શાસ્ત્ર બધા શીખવા મળશે. એટલે શીખવા માંડ્યા. તો થોડા સમયમાં ગૌરાંગદાસ બાબા શાસ્ત્રમાં પારંગત થઈ ગયા અને એવા પારંગત થઈ ગયા કે રોજ સાંજે અહીંયા ભાગવતની કથા કરવા માંડ્યા.
પછી તો ગૌરાંગદાસ બાબા એવી કથા કરતા ને કે આંખમાંથી એને આંસુડાની ધારા હાલી જતી. એ ધારાના કારણે એની જે પોથી હતી એ પોથી આખી પલળી ગઈ હતી, પણ એને પોથી જોવાની કઈ જરૂર હતી નહીં, કારણ કે પોથીમાં બધું લખેલું એના હૃદયમાં છપાઈ ગયું હતું, એટલે એને પોથી જોવાની કાંઈ જરૂર હતી નહીં. અને આ રીતે ઈ આ બધાનો પાઠ કરવા માંડ્યા, આ બધાનો લાભ લેવા માંડ્યા. હવે બન્યું એવું કે ગૌરાંગદાસ બાબાએ ધીરે ધીરે પંડિત બાબાના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું. ધીરે ધીરે પંડિત બાબાના અભિન્ન અંગ બની ગયા. પંડિત રામકૃષ્ણદાસ બાબા પણ ગૌરાંગદાસ બાબા ઉપર પિતૃની જેમ સ્નેહ કરતા. પિતા જેમ પુત્ર પ્રત્યે પ્રેમ રાખે એમ પંડિત રામકૃષ્ણદાસ બાબા આની ઉપર પ્રેમ રાખતા, ગૌરાંગદાસજી ઉપર. એટલે બેયનો એકબીજા પ્રત્યે પિતા પુત્ર જેવો ભાવ હતો. હવે સુંદર મજાનો પ્રસંગ. પંડિત રામકૃષ્ણદાસ બાબા જેનું આપણે ચરિત્ર હાલે છે એ વ્રજના મુકુટમણી હતા. વ્રજના મુકુટમણી સંત હતા પંડિત રામકૃષ્ણદાસ બાબાજી. અને એને એક વખત એક બંગાળી ભક્તએ કેળાના ફૂલના રસનું શાક ખવડાવ્યું. હવે કેળાના ફૂલના રસનું શાક બનતું હશે, મને પોતાને એટલી ખબર નથી, પણ એને કેળાના ફૂલના રસનું સરસ મજાનું શાક ખવડાવ્યું. તો શાક ખવડાવ્યું તો પંડિત બાબાએ બહુ વખાણ કર્યા કે આહા શું સુંદર શાક બન્યું છે, આ શાક ખાઈને તો મને અતિશય આનંદ આવી ગયો છે, અતિશય રસ આવે છે, તમે ખરેખર બહુ સારું શાક બનાવ્યું છે. એમ પંડિત બાબા વખાણ કરે છે. તો પંડિત બાબાએ વખાણ કર્યા ને તો ગૌરાંગદાસ બાબાને પણ ઈચ્છા થઈ ગઈ. ગૌરાંગદાસ બાબાને ઈચ્છા થઈ ગઈ કે મારા ગુરુજીને હું કાલે પાછું કેળાના ફૂલનું શાક ખવડાવું, મારા ગુરુજીને કેવું ભાવ્યું. એટલે ગૌરાંગદાસ બાબાને મન થઈ ગયું કે હું પણ એમને આવું શાક ખવડાવું. તો બીજે દિવસે ગૌરાંગદાસ બાબા કેળાના ફૂલ ગોતવા માટે નીકળ્યા. તો કેળાના ફૂલ ગોતવા નીકળ્યા ને તો એને દૂર દૂર વૃંદાવનની બારે રાધાકુંડ પાસે એને કેળાના ફૂલ દેખાણા. વૃંદાવનથી 15 કિલોમીટર દૂર રાધાકુંડ છે, ત્યાં એને ખેતરોમાં કેળાના ફૂલ દેખાણા. તો જુઓ એની ગુરુ ભક્તિ કેવી છે. એની ગુરુ ભક્તિ કેવી છે એ 15 કિલોમીટર રાધાકુંડ પાસે આવે છે. અને રાધાકુંડ પાસે 15 કિલોમીટર આવી અને પછી ઈ છે ને એમ કે કેળાના ફૂલ ગોતે છે. તો કેળાના ફૂલનું શાકનું એને ઈચ્છા હતી જ ગુરુજીની. તો ખેડૂતને કીધું ભાઈ તું મને કેળાના ફૂલ આપીશ? ખેડૂત કે હું ના આપું. તો ગૌરાંગદાસ બાબા કે ભાઈ તું પૈસા લઈ લે, તારા થાતા હોય એ પૈસા લઈ લે, પણ તું મને આ કેળાના ફૂલ આપી દે, મારે મારા ગુરુજીની સેવા કરવી છે. તો ઓલાએ ના પાડી દીધી. એ કે તમે ગમે એટલું કરો તો હું તમને કેળાના ફૂલનું શાક નહીં આપું. કેળાના ફૂલ નું આપું એમ કરીને ગૌરાંગદાસને ધક્કો મારીને કાઢી મૂક્યા. તો કાઢી મૂક્યા ને ધક્કો મારીને ગૌરાંગદાસને, તો એ ગુરુ ભક્તિના આવેશમાં હતા, એ ગુરુ ભક્તિના નશામાં હતા. એટલે એને શું કર્યું, રાતે ચોરી કરવાનું નક્કી કર્યું. રાતે ચોરી કરવાનું નક્કી કરે છે. એટલે ખેતરમાં રાતે પડ્યા ચોરી કરવા માટે અને ચાકુથી ફૂલ કાપવા માંડ્યા. તો ચાકુથી ફૂલ કાપવા માંડ્યા ને એટલે મારીને ખબર પડી ગઈ કે આની અંદર કોઈક ચાકુથી ફૂલ કાપે છે. એને ખબર પડી ગઈ એટલે એને શું કર્યું, ગિલોડ મારી. ગિલોડ મારી ને એટલે ગૌરાંગદાસ બાબાને ખબર પડી ગઈ કે મારી જાગી ગયો છે. એને ખબર પડી ગઈ કે મારી જાગી ગયો છે. તો એને કેટલાય બધા ફૂલ તોડી લીધા, કારણ કે એને નક્કી કર્યું કે જે ખાવું હોય એ થાય, બાકી મારે તો મારા ગુરુને પ્રસન્ન કરવા છે. ગુરુ ભક્તિ એક અલૌકિક વસ્તુ છે કે જે ખાવું હોય થાય, પણ ગુરુને પ્રસન્ન કરવા છે. એટલે એને છે ને એ ફૂલ તોડી લીધા, તોડી અને એ ભાગી ગયો. પછી શું થયું, બીજે દિવસે એને કેળાના ફૂલનું શાક બનાવ્યું. કેળાના ફૂલનું શાક બનાવી અને પંડિત બાબાને એ સમર્પણ કરે છે. પંડિત બાબાને એ અર્પણ કરે છે. તો પંડિત બાબાએ ખૂબ વખાણ કર્યા કે હા
શું સબ્જી બની છે, શું શાક બન્યું છે, ઓહો આજ તો જમવાની મજા પડી ગઈ, આજ જેવું શાક તો ક્યારેય બન્યું નહોતું. આ રીતે એ વખાણ કરે છે. તો વખાણ કરે છે ને, તો એક ઈર્ષાળુ શિષ્ય હતો. એ ઈર્ષાળુ જે શિષ્ય હતો ને, એનાથી પંડિત બાબાની પંડિત બાબા વખાણ કરતા હતા ને, એ સહન ન થયું. એટલે એ ઈર્ષાળુ શિષ્યએ કીધું કે અરે પંડિત બાબા, હું તમે ખોટા વખાણ કરો છો, આ એ કેળાના ફૂલની ચોરી કરી છે, ચોરી કરીને કેળાના ફૂલનું શાક બનાવ્યું છે. એને એમ કે પંડિત બાબા છે ને ગૌરાંગદાસ બાબાને વડ છે, એટલે એને કીધું કે આ કેળાના ફૂલની ચોરી કરીને આને શાક બનાવ્યું છે. કે તમે એમ ના માનતા કે આ એ તમે ઈમાનદારીથી શાક બનાવ્યું છે. તો પંડિત રામકૃષ્ણદાસ બાબા અતિ પ્રસન્ન થઈ ગયા અને અતિ પ્રસન્ન થઈને બોલે છે કે ભક્તમાલના કોઈ લેખક જીવતા હોત ને તો ગુરુ ભક્તિના પ્રસંગમાં આ ઘટનાનો જરૂર ઉલ્લેખ કરત. ઉલટા વખાણ કર્યા, કારણ કે એને ખબર પડી ગઈ કે ચોરી ભલે કરી, ચોરી કરવું સારું નથી અને ચોરીનું સમર્થન નહોતા કરતા, પણ એને જોયું કે એનામાં કેટલી ગુરુ ભક્તિ હશે કે ગુરુને જમાડવા માટે ચોરી કરવા માટે મજબૂર થઈ ગયા છે. ચોરી કરવા માટે મજબૂર થઈ ગયા. આવી વાત છે, આવી વાત છે, સમજાણું? તો કહેવાનો ભાવ શું છે? જો આમાં એક વસ્તુ ધ્યાન દેવા જેવી છે કે અતિશય પ્રેમની ઉચ્ચ અવસ્થામાં એ કોઈ પણ ક્રિયા કરે છે તેને દોષ નથી લાગતો. પછી એ ચોરીની ક્રિયા હોય કે લૂંટફાટની હોય. જો એક ફૂલ બાબાજી હતા ને, એ બધા ફૂલ ચોરી ચોરીને બાકે બિહારીની માળા બનાવતા. એ એવું વિચારતા કે વૃંદાવનમાં જ્યાં ક્યાંય ફૂલ થાય છે એ ફૂલ કેવલ અને કેવલ મારા બાંકે બિહારીના જ છે, બીજા કોઈના છે જ નહીં. તો પ્રેમની આટલી ઊંચી અવસ્થામાં એ ચોરી કરે તો એ બરોબર છે, જે કઈ કરે ને એ બધું ધર્મ બની જાય છે. અર્જુને અતિશય પ્રેમની અવસ્થામાં કૃષ્ણની આજ્ઞાનું પાલન કરીને યુદ્ધ કર્યું અને યુદ્ધ કેવું ભયંકર કે રોજના હજારો માણસોને મારી નાખતો. અર્જુને હજારો માણસોને મારતો, તો પણ ઈ મારવાની ક્રિયા એનું ભજન બની ગઈ, કારણ કે એમાં કૃષ્ણનું સુખ હમાયેલું હતું. એમાં કૃષ્ણ ભગવાનનું સુખ હમાયેલું હતું એટલા માટે. એટલે કહેવાનો ભાવ છે કે અતિશય ઉચ્ચ પ્રેમની અવસ્થામાં પછી ક્રિયા જોવામાં આવતી નથી, એનો ભાવ જ એટલો ઉચ્ચ થઈ ગયો હોય